નમસ્કાર. આજે હું બનાવું છું ફ્લાવરનું શાક, જે કૂકરમાં ફટાફટ 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું હોય છે અને ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે. જ્યારે આપણી પાસે સમય ના હોય અને ફટાફટ જમવાનું બનાવવાનું હોય તો આપણે આ રીતે પ્રેશર કૂકરમાં રસાવાળું ફ્લાવરનું શાક બનાવી શકીએ છીએ. તો એના માટે મેં 250 ગ્રામ ફ્લાવર આ રીતે મોટા ટુકડામાં કટિંગ કરી લીધું છે. એક બટાકો લીધો છે અને અડધી વાટકી તુવેરના દાણા લીધા છે આ રીતે. અને 2 નાની સાઈઝના ટમાટર છીણી લીધા છે છીણીમાં. તો આ રીતે માપ લીધું છે મેં. હવે કૂકરમાં તેલ એડ કરવાનું છે. તો એના માટે મેં 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરું છું અને એને સરસ ગરમ થઈ જવા દેવાનું છે. ત્યાર પછી 1 ચમચી જીરું એડ કર્યું છે, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર પાવડર, 2 આખા મરચાં એડ કર્યા છે. હવે આ બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે અને જે 2 ટમાટર છીણીને રાખ્યા હતા એ એડ કરી લીધા છે. હવે ટમાટરમાંથી જ્યારે ઓઇલ સેપરેટ થાય ત્યારે આપણે શાકભાજી બીજા મસાલા એડ કરીશું. તો 1 ચમચી મરચું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, આ બધા જ મસાલા આપણે એડ કરી લીધા છે. ટમાટર સાથે બધા જ મસાલા ચડી ગયા છે. હવે આપણે શાકભાજી એડ કરીશું. તો અડધી વાટકી તુવેરના દાણા, બટાકો આ ફ્લાવરના શાકમાં એડ કર્યા છે અને 250 ગ્રામ ફ્લાવર જે મેં સરસ રીતે ગરમ પાણીની અંદર મીઠું નાખી અને ધોઈ લીધું હતું, જેના કારણે એમાં જે પણ કીટાણુ યા તો માટી હોય એ બધું નીકળી જાય. હવે અડધી વાટકી પાણી એડ કર્યું છે. આ રીતે બધું જ મિક્સ કરી લીધું છે શાકભાજી સાથે બધા જ મસાલા, અને 2 સીટી થવા દેવાની છે. અને જ્યારે પ્રેશર રિલીઝ થઈ જાય ત્યારે આપણે કૂકર ખોલી દેવાનું છે. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને રસેદાર ફ્લાવરનું શાક. હવે આપણે ધાણા એડ કરી દીધા છે. તો આ શાક આપણે ખીચડી સાથે બી ખાઈ શકીએ અને રોટલી સાથે બી ખાઈ શકીએ, એ આપણી ચોઈસ છે. તો તૈયાર છે, મિનિટોમાં તૈયાર થઈ જતું રસાવાળું ફ્લાવરનું શાક. એ ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે. મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.